ગુડ મોર્નિંગ. તો ટેસ્ટ છે એ તમારે ગવર્મેન્ટ તરફથી જે આપશે એ 26થી સ્ટાર્ટ થશે અને આપણે સ્કૂલ તમને જેટલો સિલેબસ કરાવ્યો એને ધ્યાનમાં રાખીને આપણે એક ટેસ્ટ રાખી છે. એ ટેસ્ટ 2 નવેમ્બરથી શરૂ કરશું. એનું જે બરાબર પેપર સ્ટાઇલ છે એ આ ટાઈપનું છે. MCQ 50 માર્કના છે. ટોટલ 100 માર્કનો પેપર છે, એમાં 50 માર્કના MCQ, ઈચ MCQ 1 માર્ક્સ, બરાબર. એવા 50 MCQ 50 માર્ક્સ. 2 માર્કના 8 ક્વેશ્ચન આવશે. તો 8 × 2 એટલે 16 માર્ક્સ છે એ 2 માર્કના સમ આવશે, 8 સમ આવશે. 3 માર્કના 6 સમ આવશે એટલે 3 × 6 18 માર્ક્સ છે એ 3 માર્કના સમમાં આવશે અને 4 માર્કના 4 સમ આવશે અને એના 16 માર્ક્સ થશે, 4 માર્કના 4. પછી ચેપ્ટર વાઇઝ હું તમને આખું ગોઠવી દઈશ, બરાબર, કે ભાઈ કયા લેસનમાંથી કેટલું આવશે. તો એ આખું તમને પેપર હું સેટ કરી નાખું, પછી તમને બતાવી દઈશ. અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે 50 માર્કના MCQ આવશે, 50 માર્ક થિયરિટિકલ વર્ક, બરાબર. લાસ્ટ ટાઈમ તમને બાઇનરી ઓપરેશન કરાયું પણ તમે કોઈ ડાઉટ નથી આપતા. હું મારી મેળે 2-3 સમ લઉં છું, બરાબર. મિસલેનિયસ એક્સરસાઇઝમાં તમને પહેલાં એક FOG G(f)નો સમ કરાવું. fx = 10x + 7, gr2r, FOG = g(f) = ir. FR2R છે અને GR2R છે. તો તમને એ લોકોએ ફાઇન્ડ કરવાનું કીધું છે. ફાઇન્ડ G એટલે GX ફંક્શન ફાઇન્ડ કરવાનું કીધું છે, બરાબર. GX ફંક્શન તમારી પાસે નથી, fx છે અને એક રિલેશન આપ્યો છે FOG = g(f). કમ્પોઝિટ ફંક્શનનો આ ટાઈપનો રિલેશન આપ્યો છે કે FOG ને g(f) સેમ છે અને = IR છે. એનો મિનિંગ FOG of x = g of f of x = IR એટલે x, બરાબર. એનો મિનિંગ આપણે એવું કહીએ કે g of f of x = x. હવે fx તમને એ લોકોએ 10x + 7 આપ્યો એટલે g of 10x + 7 = x. fx આપી દીધું છે, બરાબર. તો g of 10x + 7 = x એવું કીધું એટલે ઇનવર્સ ફંક્શન gનું ઇનવર્સ ફંક્શન કેવું હોય તો 10x + 7 = g ઇનવર્સ of x, બરાબર. એને સપોઝ આપણે y કહી દઈએ, g ઇનવર્સ x = y. તો એનો મિનિંગ એવો છે x = g of y એન્ડ 10x + 7 = y, બરાબર. તો એક્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી હોય તો આમાંથી મળી જાય તો કે હા, x = y - 7/10 x અને x = g of y. તો g of y = y - 7/10. તો g of x = શું થાય તો કે x - 7/10, બરાબર. તો આમ તમે ફાઇન્ડ કરી શકો. એવી રીતે તમે કદાચ g of f થી ફાઇન્ડ કરો તોય FOG થી ફાઇન્ડ કરો તોય ચાલે. તમને એમ થાય મારે FOG of x = x એવું આપ્યું છે. gx એટલે y સપોઝ કરી નાખો, વેર y = gx. આ સેકન્ડ મેથડ છે.
એફ ઓફ વાય ઇક્વલ ટુ એક્સ, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 10x પ્લસ 7, તો એફ ઓફ વાય ઇક્વલ ટુ 10y પ્લસ 7 ઇક્વલ ટુ એક્સ, તો 10y ઇક્વલ ટુ એક્સ માઇનસ 7, તો y ઇક્વલ ટુ એક્સ માઇનસ 7 બાય 10. સો g of x ઇક્વલ ટુ એક્સ માઇનસ 7 બાય 10, કારણ કે y એટલે શું સપોઝ કરેલું, તો gx, તો gx તમે આમે ફાઇન્ડ કરી શકો, એફ ઓ જીથી ફાઇન્ડ થઈ કે g ઓફ એફ, બરાબર, બેમાંથી કોઈ પણ કરો તો ચાલે, બરાબર. તો ફર્સ્ટ એક્ઝામ્પલ. તો હવે તમારે મને નેક્સ્ટ ટાઈમ ડાઉટ આપવાના છે કે હજી બાઇનરી ઓપરેશનનો એક કરાવું સમ, જો સમ નંબર 12, a એસ્ટ્રિક b, બરાબર, a એસ્ટ્રિક b ઇક્વલ ટુ મોડ્યુલસ a માઇનસ b. a asterisk b equal to modulus a minus b, and a o b, એટલે એસ્ટ્રિકને બદલે આ બીજો સિમ્બોલ આપ્યો છે, ઇક્વલ ટુ a ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ આર, બરાબર. એસ્ટ્રિક ઇઝ આર ક્રોસ આર ટુ આર, એસ્ટ્રિક છે એ આર ક્રોસ આર ટુ આર, અને ઓ ફંક્શન છે એ આર ક્રોસ આર ટુ, બરાબર, બે બાઇનરી ઓપરેશન જ છે, બરાબર. હવે ફર્સ્ટ બાઇનરી ઓપરેશન છે એ નોટ ક્યુમ્યુલેટિવ, બરાબર. પહેલો ક્વેશ્ચન છે એ ઇટ ઇઝ અ નોટ ક્યુમ્યુલેટિવ, તો આપણે જોઈએ, બરાબર. એસ્ટ્રિક છે it is a cumulative but not associative. તો a asterisk b equal to a minus b, modulus a minus b. b asterisk a equal to b minus a. So here a asterisk b equal to b asterisk a. So it is a cumulative, બરાબર. પણ it is a not associative, એવું તમારે પ્રૂવ કરવાનું છે. It is a not associative, બરાબર. તો એસોસિએટિવ રૂલ શું છે? તો એસોસિએટિવ તમને યાદ કરાવું. એસોસિએટિવ રૂલ આપણે કોને કહીએ છીએ? તો તમને વાત કરું તો એ એસ્ટ્રિક, નાઉ એ એસ્ટ્રિક બી એસ્ટ્રિક સી. તો એ એસ્ટ્રિક બી એસ્ટ્રિક સી એટલે શું થાય? તો કે મોડ્યુલસ બી માઇનસ સી. એ એસ્ટ્રિક બી માઇનસ સી એટલે એ માઇનસ મોડ્યુલસ બી માઇનસ સી. આને ફર્સ્ટ રિઝલ્ટ કહીએ. હવે એ એસ્ટ્રિક બી એસ્ટ્રિક સી તો શું થાય? તો કે એ માઇનસ બી એસ્ટ્રિક સી. તો મોડ્યુલસ એ માઇનસ બી માઇનસ સી. હવે જુઓ તો ફર્સ્ટ અને સેકન્ડની વેલ્યુ સેમ છે? તો કે નો, ફર્સ્ટ ને સેકન્ડ સેમ આવે એવું જરૂરી નથી. તો ફ્રોમ 1 and 2 a asterisk b asterisk c is not equal to a asterisk b asterisk c, બરાબર ને? એટલે ઇટ ઇઝ અ નોટ એસોસિએટિવ. ક્યુમ્યુલેટિવ છે, બરાબર. જો આ જે આવ્યું એનો મિનિંગ ઇટ ઇઝ એ ક્યુમ્યુલેટિવ, બટ a asterisk b asterisk c not equal to a asterisk b asterisk c, એટલે એનો મિનિંગ એવો છે ઇટ ઇઝ નોટ એસોસિએટિવ. ક્યુમ્યુલેટિવ છે પણ એસોસિએટિવ નથી, એસોસિએટિવ નથી. સેકન્ડ બાઇનરી ઓપરેશન છે એમાં તમને એ લોકોએ શું કીધું છે
તો કે ઇટ ઇઝ નોટ ક્યુમ્યુટેટિવ. તો એમાં આપણે જોઈએ તો એ એસ્ટ્રિક બી એ ઓ બી ઇક્વલ ટુ એ, બી ઓ એ ઇક્વલ ટુ બી થાય. તો એનો મિનિંગ એવો થયો ઇટ ઇઝ નોટ ક્યુમ્યુટેટિવ. એટલે એ ઓ બી નોટ ઇક્વલ ટુ બી ઓ એ. એસ્ટ્રિકને બદલે નવો સિમ્બોલ આપ્યો છે લોકોએ. હવે એ ઓ બી ઓ સી તો શું થાય? તો કે એ ઓ બી ઓ સી એટલે બી થશે અને એ ઓ બી એટલે પાછું એ થશે, કેમ કે ડેફિનેશન આમ છે. તો આ નંબર 1. હવે એ ઓ બી એસ્ટ્રિક ઓ સી, એસ્ટ્રિકને બદલે ઓ આપ્યું છે તો એ ઓ બી એટલે એ થશે, ઓ સી. એટલે એ ઓ સી એટલે પાછું એ થાય. તો એનો મિનિંગ ઇટ ઇઝ એસોસિએટિવ બટ નોટ ક્યુમ્યુટેટિવ. બરાબર? તો આ સમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જો તમને સમજાય તો. હવે તમે ફાઇન કરજો. બરાબર? અને આપણે ફ્રાઈડે એક ટેસ્ટ લેશું ફંક્શનની. તો ફ્રાઈડે મોર્નિંગમાં તમારે ડાઉટ આપવાના છે અને આફ્ટરનૂન 2 to 3 આપણે એક ટેસ્ટ લેશું. ઓકે, થેન્ક યુ.